નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. આ પાઠની અંદર પ્રથમ પ્રશ્નની આપણે વાત કરી, સામાજિક સંસ્થાની વ્યાખ્યા અને લક્ષણો. બીજો પ્રશ્ન લઈને આવ્યો છું, કુટુંબ સંસ્થા એટલે કે કુટુંબનું અર્થ અને એના લક્ષણોની વાત. સૌપ્રથમ મિત્રો, કુટુંબના અર્થની આપણે વાત કરીશું. તો કુટુંબ જે છે એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે. સાર્વત્રિક જે પણ સામાજિક સંસ્થાની અંદર કુટુંબ જે છે, બધી સંસ્થા જેટલી પણ સમાજની સંસ્થાઓ જે છે એ બધા માટે સ્વતંત્ર છે, સાર્વત્રિક છે. દરેકમાં એ કુટુંબ જોવા મળે છે. પરંતુ અલગ અલગ સમય અને અલગ અલગ સમાજોની અંદર કુટુંબનું સ્વરૂપ, રચના અને કાર્યમાં તફાવત જોવા મળે છે. કુટુંબ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે કે દરેક સમાજની જે સંસ્થાઓમાં કુટુંબ એ શક્ય છે, જરૂરી છે. પરંતુ આપણે એ જુદા જુદા સમય અને જુદી જુદી સમાજોની અંદર વાત કરીએ તો કુટુંબનું સ્વરૂપ, રચના અને તફાવત, કાર્યની અંદર તફાવત જોવા મળે છે. એટલે કુટુંબનું સ્વરૂપ પણ એક સરખું હોતું નથી, કુટુંબની રચના પણ અને કાર્યમાં, એટલે કે એ કુટુંબ જે પણ સંસ્થા જે છે એ સામાજિક સંસ્થાની અંદર એમનું કાર્ય, સ્વરૂપ અને રચનાની અંદર ફેરફાર હોય છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓ દ્વારા કુટુંબના અર્થની આપણે વાત કરી. સૌપ્રથમ મેકાઈવરના શબ્દોમાં કુટુંબ એટલે તો કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. આ કુટુંબ માટેની મુખ્ય બાબત ગણી શકાય છે. તો કુટુંબ શું છે? તો સ્પષ્ટ છે, ચોખ્ખું છે અને લાંબા ગાળા સુધી ટકી રહે છે. કુટુંબની અંદર લાંબા ગાળા સુધી ટકી રહે છે ને એમના સ્ત્રી પુરુષના જે જાતીય સંબંધો ઉપર રચાયેલું છે. એમના દ્વારા જે પણ બાળકોનું પ્રજનન, બાળકોનું જન્મ અને એમનો ઉછેર એમનાથી શક્ય બને છે. આ કુટુંબ માટેની મહત્ત્વની મુખ્ય બાબત ગણી શકાય છે. કુટુંબ જૂથ જે છે લગ્નથી, લોહી અથવા તો દત્તકના જે સંબંધો દ્વારા પણ અસ્તિત્વ આવી શકે છે. લગ્ન સંબંધ દ્વારા, લોહી, રક્તના સંબંધો દ્વારા અથવા આપણે કહીએ કે દત્તક સંબંધો દ્વારા પણ એ બાળકોનું ઉછેર અને બાળકોની સંભાળ થઈ શકે છે. તો આ સંબંધોથી કુટુંબ અસ્તિત્વમાં આવી શકે છે કે જેનાથી આપણે કહી શકીએ કે લાંબા ગાળા સુધી ટકી રહે છે કુટુંબ અને જાતીય સંબંધો ઉપર રચાયેલું છે અને એમના દ્વારા જે પણ બાળકોનું જન્મ અને ઉછેર શક્ય બની શકે છે. તો આ એક કુટુંબ ગણી શકાય છે. બીજા સમાજશાસ્ત્રી ઓકબર્નના મત એવું જણાવે છે કે કુટુંબ તો બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ. ઓકબર્ન એવું કહે છે તો કુટુંબ એટલે શું? તો પતિ પત્ની જે છે તો એ પતિ પત્નીના બાળકો હોય કે બાળકો વગરના હોય તો એ લાંબા ગાળાનું જે જૂથ છે એ લાંબા ગાળાનું જૂથને આપણે કુટુંબ કહેવામાં આવી શકે છે. કે એ પતિ પત્ની, એ પુરુષ સ્ત્રી જે પતિ પત્ની તરીકે જોડાય છે તો એમના બાળકો કે બાળકો વગરના જે પણ જે પતિ પત્ની હોય તો એમને લાંબા ગાળા સુધી એક સાથે રહે એ લાંબા ગાળાનું જૂથ જે છે એને આપણે કુટુંબ કહેવામાં આવે છે. કિંગસલે ડેવિસ પણ કુટુંબ વિશે વાત કરે છે કે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે, સમાજનું એક જૂથ ગણવામાં આવે છે કે જેની અંદર એમના સભ્યોના પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રજનન કે જે પણ બાળકોનું જન્મ થવું, નવા સભ્યનું ઉમેરું થવું અને એકબીજા સાથે સંબંધોથી જોડાયેલા છે. આ પ્રકારના સંબંધોથી જોડાયેલા જે પણ સભ્યો છે એ સભ્યને એમના અધિકારો અને ફરજો એ સમુદાયની અંદર એ સામાજિક ધોરણો નક્કી થયેલા જોવા મળે છે. તો કિંગસલે ડેવિસ એવું કહે છે કે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે, એ સામાજિક જૂથ દ્વારા એમના સભ્યોની પ્રજનન પ્રક્રિયાથી એ એકબીજા સાથે જોડાય છે અને એ જ પ્રકારના સંબંધોથી જે પણ જોડાયેલા સંબંધો જે સભ્યો જે છે એ સભ્યોને એમને એ સમાજની અંદર, એ કુટુંબની અંદર એમને અધિકારો પણ મળે છે
અને એમની ફરજો પણ હોય છે કે જેના આધારે એ સમુદાય અને સમાજના જે પણ ધોરણો નક્કી થયેલા હોય છે એ રીતે એમનું જીવન નક્કી થાય છે, એ રીતે એમનું જીવન પસાર થતું હોય છે. આ વાત એ કુટુંબની. એ પછી જે છે કુટુંબના લક્ષણો. સૌપ્રથમ જે છે પહેલું લક્ષણ છે સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો. સ્ત્રી પુરુષ જે પણ જાતીય સંબંધો જે છે, તો કુટુંબ જે છે એ જાતીય સંબંધોને આધારે રચાયેલું જૂથ છે કે જેની અંદર કુટુંબમાં મહિલા અને પુરુષ પોતાની જાતીય ઈચ્છા પૂર્ણ કરે છે. એટલે કે સ્ત્રી પુરુષની જાતીય ઈચ્છા હોય એ પરિપૂર્તિ થાય છે, પૂર્ણ થાય છે. અને એના આધારે એમની જાતીય સંબંધોને કારણે, સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને કારણે એ પતિ પત્ની તરીકે જોડાય છે. ત્યારે એ જાતીય સંબંધોથી એ પણ નવા સભ્યનું ઉમેરું થવું, એમનું વંશ વધારો થવો, વંશની અંદર વૃદ્ધિ થવી અને એ આધારે પોતાનું એ સહજીવન જીવે છે. એ સહજીવનને કારણે એ મહિલા અને પુરુષ એ પોતાના બાળકોનું સંભાળ રાખવું અને એમનું ઉછેર કરવું, એમની પોતાની સામાજિક જવાબદારી એ સંયુક્ત રીતે સ્વીકારે છે. તો આમ આ મહિલા અને પુરુષ વચ્ચેના જે જાતીય સંબંધો જે છે એ જાતીય સંબંધો એ કુટુંબની અંદર મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. જે સમાજની અંદર એ પોતાનું સહજીવનથી એ સતતીની સંભાળ, એટલે કે બાળકની સંભાળ અને બાળકનું ઉછેર એ એમનું ત્રિવિધ હેતુ, જેના કારણે એ કુટુંબનું ઉદ્ભવ શક્ય બન્યું છે. અને એ અલ્પકાળ, દીર્ઘકાળ કે સમગ્ર જીવનકાળ સુધી એ જોડાયેલું રહેતું હોય છે. એના પછી બીજો લક્ષણ જે છે કુટુંબના લક્ષણોની અંદર બીજો લક્ષણ જે છે લગ્ન પ્રથા. વિદ્યાર્થી મિત્રો, લગ્ન પ્રથા જે છે એ કુટુંબ રચનાનું પ્રથમ પગથિયું છે. પ્રથમ શરૂઆતનું પગથિયું જે છે એ કુટુંબની અંદર એ લગ્ન પ્રથા છે. એટલે સમાજની અંદર લગ્ન પ્રથા જે છે માન્ય છે, એ પવિત્ર બંધન ગણવામાં આવે છે કે જેના કારણે વ્યક્તિઓ જે છે પરસ્પર એકબીજા સાથે જોડાય છે અને તેમની વચ્ચે જાતીય સંબંધ સ્થાપિત થઈ શકે છે. કે સમાજ એમને જાતીય સંબંધોની જે એમને છૂટ આપે છે અને જાતીય સંબંધો એ સમાજ સ્વીકૃત બનવા માટે લગ્ન પ્રથા અનિવાર્ય માનવામાં આવે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના જે જાતીય સંબંધો જે છે એ જાતીય સંબંધો એ લગ્ન પ્રથાને કારણે, લગ્નને કારણે એ સમાજ એને સ્વીકૃત, એટલે કે લગ્નના કારણે એ સમાજ એમના જાતીય સંબંધોને સ્વીકારે છે. સ્વીકૃત કરવું એટલે કે સ્વીકારવું, આના માટે લગ્ન પ્રથા જરૂરી છે. એટલે લગ્ન પ્રથા જે છે આપણે જોઈએ કે કુટુંબનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું ગણી શકાય છે. અને અલગ અલગ સમય અને અલગ અલગ સમાજોની અંદર સાંસ્કૃતિક મૂલ્યો અનુસાર જે છે લગ્નનું સ્વરૂપ પણ અલગ અલગ હોઈ શકે છે. તો આ રીતે કુટુંબની જેમ લગ્ન પ્રથા પણ સાર્વત્રિક રીતે અસ્તિત્વ જોવા મળે છે. તો જે પણ એ પોતાનું સમાજની સ્વીકૃત મૂલ્ય મુજબ લગ્ન જે છે એ જુદી જુદી રીતે એ જોવા મળી શકે છે અને જેના કારણે એ સમાજની અંદર એ જે પણ લગ્ન પ્રથા જે છે અસ્તિત્વ જોવા મળી શકાય છે. ત્રીજું જે છે કુટુંબના લક્ષણોનું સહનિવાસ. લગ્ન પછી પતિ પત્ની જે છે એક જ ઘરમાં સાથે રહે છે અને કુટુંબ જે છે એક સ્થળે સહવાસ કરતું એ જૂથ ગણવામાં આવે છે. પોતાના જે પણ લગ્ન સંબંધથી એ સ્ત્રી અને પુરુષ એ પતિ પત્નીના સહનિવાસનો પ્રારંભ કરે છે અને કુટુંબ એક સ્થળે સહનિવાસ કરતું જૂથ ગણી શકાય છે. જેની અંદર એ કુટુંબ પોતાના જાતીય સંબંધો દ્વારા એ સ્થાપિત છે. નવપરિણીત દંપતી પોતાનું સાંસારિક કૌટુંબિક જીવન કઈ જગ્યાએ શરૂ કરવું એ માટેની 3 વ્યવસ્થા પ્રચલિત છે સમાજની અંદર. એ પોતાના રીતે પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા, માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા અને ત્રીજું જે છે નવસ્થાન. મોટાભાગે આપણે કહીએ કે પિતૃસ્થાનીય કુટુંબ જે છે એ વધારે પ્રચલિત છે કે જેની અંદર આ વ્યવસ્થામાં પત્ની જે છે લગ્ન બાદ એ પતિના ઘરે સહનિવાસ એટલે કે પત્નીની સાથે એ રહેવા જાય છે. તો આ રીતે મોટાભાગે આપણે સહનિવાસની અંદર એ સ્ત્રી જે છે એ લગ્ન કરી અને પોતાના પતિની સાથે પતિને ઘરે રહે છે અને એ સહનિવાસની સાથે જોડાયેલું છે. તો આ કુટુંબ સાથે પણ આપણું ત્રીજું લક્ષણ જે છે એ જોઈ શકીએ છીએ.
ચોથું કુટુંબનું લક્ષણ જે છે વંશાવલી. વિદ્યાર્થી મિત્રો, દરેક કુટુંબ તેમની વંશાવલીની યોજના હોય છે. એમના કુટુંબના પૂર્વજો અને વંશો વચ્ચે એ સંબંધને આપણે સમજી શકીએ છીએ. સમાજની અંદર કુટુંબ માતુસત્તાક, તો ત્યાં સંતાનોના વંશની ગણતરી માતાની નામ થાય છે, અને પિતૃસત્તાક વ્યવસ્થાની અંદર કુટુંબ રચના જે છે એ વંશની ગણતરી પિતાની નામથી થતી હોય છે. તો આ વંશાવલીના કારણે કુટુંબના પૂર્વજો અને વંશો જે પણ છે એ સમાજ રીતે સ્વીકારે છે. લગ્ન સંબંધના પરિણામે જે પણ સ્ત્રી પુરુષ લગ્ન સંબંધની અંદર જોડાય છે અને એમના જાતીય સંબંધો જે સમાજ સ્વીકૃત હોય છે, જેના પરિણામે એ જન્મતા બાળકોને સમાજ માન્યતા મળે છે. એ પણ બાળકો જે છે એ સમાજની અંદર એમને માન્યતા મળે છે, સમાજની અંદર એ પોતાનું જીવન જીવી શકે છે. એ બાળકો તેમના કુટુંબ સાથેના સંબંધને ચોક્કસ બનાવવા માટે તેમના નામ પાછળ એ માતા અથવા પિતાનું નામ જોડવામાં આવે છે. આપણે જોયું કે માતુવંશી કુટુંબ વ્યવસ્થા જે છે, તો માતુવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર બાળકના નામ પાછળ માતાનું નામ અને પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થાની અંદર બાળકના નામ પાછળ પિતાનું નામ જોડવામાં આવી શકે છે. વર્તમાન જે સમયગાળો જે છે, જેના આધારે આપણે જોઈએ છીએ કે પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા વધારે પ્રમાણમાં જોવા મળે છે અને વધારે પ્રમાણની અંદર એ પ્રચલિત પણ જોઈ શકાય છે કે બાળકના નામ પાછળ પિતાનું નામ લગાડવામાં આવે છે. તો આ વંશાવલી જે છે એ પિતાના નામની એ ગણવામાં આવે છે. તો બાળકોના પિતાના નામથી ઓળખવામાં આવી શકે છે અને અત્યારના એ સંતાનોના પિતાના નામથી એ ઓળખાય છે. અને વર્તમાન સમયની અંદર અત્યારના આધુનિક સમયમાં એ બાળકના નામ પાછળ માતા અને પિતા એ બંનેના નામ એ સંતાનોના નામ પાછળ લગાડવામાં આવે છે, કે જે આપણે વંશાવલી કહી શકીએ છીએ. જે પણ કુટુંબની અંદર વંશાવલી, કે જે એમનું વંશ જે છે એ નવા સભ્યનો ઉમેરો થવાથી એમના વંશનું વૃદ્ધિ થાય છે, વંશની અંદર વધારે પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. કુટુંબના લક્ષણોની અંદર છે સૌપ્રથમ સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો, બીજું જે છે લગ્ન પ્રથા, ત્રીજું સહનિવાસ, ચોથું જે વંશાવલી, અને પાંચમું જે છે આર્થિક સહભાગીપણું. વિદ્યાર્થી મિત્રો, કુટુંબની અંદર જે પણ સ્ત્રી અને પુરુષ એ લગ્ન સંબંધની અંદર જોડાય છે, એ પતિ પત્ની તરીકે દરજ્જો પ્રાપ્ત કરે છે, તો એ અત્યારના સમયની અંદર પણ એ બંને એકબીજા સાથે સહભાગીપણું એટલે કે અર્થવ્યવસ્થાની અંદર એ સહભાગીપણું એટલે પતિ પત્ની બંને પોતાના એ ઘરને કુટુંબને એ મદદ કરવા માટે સહભાગી બને છે. તો આજની અર્થવ્યવસ્થાની અંદર આ ખૂબ જ મહત્ત્વની બાબત ગણી શકાય છે. કુટુંબના સભ્યોની જરૂરિયાતો સંતોષવા કુટુંબ કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે. પોતાના પ્રજનન અને બાળ ઉછેરને લગતી આર્થિક જરૂરિયાતો સંતોષવામાં પણ એમની જવાબદારી એ કુટુંબ ઉઠાવે છે. જેના આધારે એ કુટુંબની અંદર જન્મ લેનાર બાળક એ જવાબદારી એમની પતિ પત્ની એટલે કે માતા પિતાની હોય, બંનેની હોય છે. તો બાળકના ઉછેરમાં, એમના ભરણ પોષણમાં અને એમના જીવનની ઘડતરની આર્થિક જરૂરિયાતો સંતોષવાની જવાબદારી એ કુટુંબની છે. જો કુટુંબ આ જવાબદારી ન સ્વીકારે અને એ જન્મ પામનાર બાળકોનું ભરણ પોષણ અને ઉછેરનું પ્રશ્ન એ ખૂબ જ વિકટ એટલે કે ખૂબ જ મજબૂત બનતું જાય છે, વિરોધ બનતું જાય છે, કઠિન બની જાય, વિકટ બની જાય એટલે કે કઠિન. આર્થિક જવાબદારી પૂરી કરવા માટે કુટુંબની અંદર પતિ પત્નીનું સહયોગ આપવું જરૂરી છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે કુટુંબની અંદર આ જવાબદારી બંને પોતે સાથે મેળવીને ઉછાળે છે. તો આ રીતે જીવનને ટકાવી રાખવા માટે ઘણી બધી પાયાની આર્થિક જવાબદારીઓ સંભાળવા એ દરેક કુટુંબમાં અમુક પ્રકારની એ આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે, જે જુદા જુદા સમાજની અંદર જે પણ મહિલાઓ અને પુરુષ જે છે એ પોતાની જવાબદારીઓ જુદી જુદી હોય છે. અને અત્યારનું વર્તમાન સમયની અંદર પણ આપણે જોઈએ કે મહિલાઓ દ્વારા પણ આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈ અને પોતાનો ફાળો આપે છે, કે જે આર્થિક રીતે સહભાગીપણું કહી શકાય છે, કે જે કુટુંબની જે વ્યવસ્થા, કુટુંબની અર્થવ્યવસ્થા પણ સારી રીતે ચલાવી શકીએ અને કુટુંબનું જે ભરણ પોષણ જે છે એ સારી રીતે કરી શકીએ. એટલા માટે બંનેની જવાબદારીથી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં
આવી શકે છે કે જે રીતે કુટુંબનું જીવન સારી રીતે પસાર થઈ શકે.